हेलो फ्रेंड्स, धोरण 10 विषय गणित चैप्टर नंबर 10 है આપણું વર્તુળ। હવે વર્તુળ વિશે આપણે ભણવાનું છે। નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો વર્તુળ એનાથી તમે પરિચિત છો। વર્તુળ એટલે એક ગોળ આકાર હોય છે, પણ જો એની વ્યાખ્યા આપવી હોય વર્તુળની, તમે આગળના ધોરણમાં ધોરણ 9 ની અંદર પણ વ્યાખ્યા ભણીને જ આવ્યા છો। વર્તુળ ચેપ્ટર પણ આખું ત્યાં આગળ પણ હતું। અહીંયા આપણે સ્પર્શકની વાત કરવાની છે। तो पहला तो वर्तुळ की जो व्याख्या आपवी होय तो वर्तुळ पहला तो क्या आवेलू होय, कोई समतल पर। तो आ रीते कोई समतल लईए आपणे। तो धोरण 9 ની અંદર તમે ભણેલા છો કે ધોરણ 9 ની અંદર શું કહ્યું તમે વ્યાખ્યાની અંદર કે કોઈ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ પરથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતા અથવા તો સમતલમાં રહેલા બિંદુઓનો ગણ કે જેને શું કહે છે, વર્તુળ। એટલે આ કોઈ નિશ્ચિત બિંદુ છે, ત્યાંથી નિશ્ચિત અંતરે આવેલું જે બિંદુ છે એ અને એ તે સમતલના જે અલગ અલગ બિંદુઓ છે એ બધામાંથી પસાર થઈને એક રચના બને છે, જેને આપણે શું કહીએ છીએ, વર્તુળ। તો વર્તુળની વ્યાખ્યા તમને અહીંયા શું આપેલી છે, તે વર્તુળની વ્યાખ્યા છે કે સમતલમાં કોઈ ચોક્કસ બિંદુએથી અચળ ધન અંતરે આવેલા, હંમેશા એ અંતર કેવું હશે, પોઝિટિવ, તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। આ જે બિંદુઓ નાના નાના બિંદુઓથી જે જોડાય છે, आ जे गण रचाय छे आखू बिंदुओं एक समूह जेने शुं कहे छे, वर्तुळ कहे छे। फरीवार व्याख्या, कोई समतल में कोई चौक्कस बिंदु थी अचल धन अंतरे आवेला तमाम बिंदुओं गण ने वर्तुळ कहे छे। धोरण 9 ने तमे समझ्या था कि कोई निश्चित बिंदुएथी निश्चित अंतरे आवेला समतल परना बिंदुओं गण अथवा तो बिंदुओं समूह जेने शुं कहे छे, वर्तुळ कहे छे। अहींया तमे एक निश्चित बिंदु लीधुं जेने आपणे शुं कहीए छीए, निश्चित बिंदु एटले जे वर्तुळ जे रचायुं छे एनी वच्चे सेंटरमां आवेलुं छे अने सेंटरमां आवेलुं जे बिंदु छे एने आपणे शुं कहीए छीए, केंद्र, अने जे सी वडे दर्शावीए छीए। क्लियर। जे निश्चित अंतर आपणे लईए छीए अहींयाथी आटले सुधीनुं अंतर, एटले आ जे अंतर, दाखलो के धारो के वर्तुळ परनुं कोई बिंदु आपणे पी लई लईए तो जे केंद्र छे ए केंद्रथी वर्तुळ परनुं जे बिंदु छे त्यां सुधीनुं जे अंतर छे जेने शुं कहे छे, त्रिज्या आर। तो आपणे जे आ चौक्कस जे बिंदु लीधुं ए बिंदुने शुं कहे छे, वर्तुळनुं केंद्र कहे छे। आ अचल धन अंतरने जे अहींया धन अंतर लीधुं आपणे C2 P ए अंतरने वर्तुळनी त्रिज्या कहे छे। क्लियर। हवे अहींया आपणे नवी वस्तु समजવાની છે, જે વર્તુળનું સ્પર્શક। સ્પર્શક એટલે શું કે સ્પર્શક એને એ પણ વર્તુળનો, એટલે કે વર્તુળ પર તમે જાણો છો કે અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે। એ કોઈપણ એક બિંદુમાંથી પસાર થતી કોઈ એક રેખા જે વર્તુળને સ્પર્શતી હોય અને જે વર્તુળને જે સ્પર્શે છે એને આપણે શું કહીએ છીએ, વર્તુળનો સ્પર્શક। તો વર્તુળનો સ્પર્શક એટલે કે વર્તુળ પરનું કોઈપણ બિંદુ જેમાંથી પસાર થતી કોઈ એક રેખા કે માત્ર ને માત્ર વર્તુળને સ્પર્શ થઈને ત્યાંથી નીકળતી હોય એને આપણે શું કહીએ છીએ, વર્તુળનો સ્પર્શક। હવે વર્તુળનો સ્પર્શક વિશે આપણે કેટલીક માહિતી લેવાની છે। તો વર્તુળ જે છે એના કોઈપણ એક બિંદુએથી ફક્ત એક જ સ્પર્શક હોય છે, એટલે કે એક જ સ્પર્શક, કોઈપણ ધારો કે અહીંયા કોઈ બિંદુ આવેલું હોય તો એક બિંદુમાંથી પસાર થતો માત્ર ને માત્ર આપણે એક જ સ્પર્શક દોરી શકીએ છીએ। ધારો કે અહીંયા કોઈ લેવો હોય સ્પર્શક તો આ રીતે એ બિંદુમાંથી પસાર થતો કોઈ સ્પર્શક આપણે દોરી શકીએ છીએ। એ બિંદુઓમાંથી બે સ્પર્શક પસાર થઈ શકતા નથી, એટલે વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક હોય છે। બીજી વસ્તુ છે કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય છે। વધુમાં વધુ બે સમાંતર એટલે કે ધારો કે જેમ વર્તુળની અંદર આ સ્પર્શક લીધો એ રીતે આપણે અહીંયા એક સાઈડમાં લઈ લઈએ તો આ બંને એકબીજાને કેવા થઈ ગયા, સમાંતર। એ જ રીતે આ રીતે આડી લાઈન કોઈક લઈ લઈએ, નીચે એક લીધી, એટલે વધુમાં વધુ કેટલા હોય, બે અને બે કરતાં ઓછા। વધુમાં વધુ તમને કહ્યું છે એટલે કે બે અને બે કરતાં ઓછા, એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય છે। આ બે સ્પર્શકો છે વર્તુળના એકબીજાને કેવા થઈ ગયા, એ સમાંતર। વર્તુળની અંદર આવેલા બિંદુએથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં। વર્તુળની અંદરનો ભાગ એટલે આ બધો ભાગ થશે, આની પણ આવેલું કોઈ બિંદુ હોય તો એમાંથી કોઈ સ્પર્શક દોરી શકાય નહીં। સ્પર્શક હંમેશા વર્તુળની બહારથી જ પસાર થતો હોય, એટલે કે વર્તુળ પરના કોઈ બિંદુને છેદે અને છેદી પછી જે લાઈન બનાવે છે એને આપણે શું કહીએ છીએ, સ્પર્શક। પણ અંદર રહેલું કોઈ બિંદુ હોય તો એનાથી એ કોઈ સ્પર્શક દોરી શકાતો નથી। બીજી વસ્તુ છે કે વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય। વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો એમાંથી માત્ર આપણે એક જ સ્પર્શક દોરી શકીએ છીએ, એટલે કે એક અને માત્ર એક જ કોઈ એક બિંદુમાંથી પસાર થતો જે સ્પર્શક છે એ માત્ર આપણે એક જ વખત ડ્રો એને કરી શકીએ છીએ।
વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ 2 સ્પર્શકો દોરી શકાય. વર્તુળ છે એની બહારનું બિંદુ એટલે અહીંયા આ સમતલ જે આપણે વિચારી લઈએ કોઈ, તો આ સમતલ પર કોઈ બિંદુ અહીંયા છે, તો વર્તુળની અંદર તમે શું કહ્યું છે કે બહારના બિંદુથી વર્તુળને વધુમાં વધુ 2 સ્પર્શકો દોરી શકાય. એટલે કે તમે આ બિંદુ એથી વર્તુળ પરનો કોઈક આ સ્પર્શક અને એ જ બિંદુ પરથી વર્તુળ પરનો કોઈ આ સ્પર્શક, બીજો કોઈ સ્પર્શક તમે અહીંયા જો ડ્રો કરવા જશો તો વર્તુળની અંદર જતો રહેવાનો. સ્પર્શક શું થશે? સ્પર્શક એટલે વર્તુળની બહાર કોઈ એક બિંદુને ટચ થઈને બહારના બહાર નીકળી જતો. અહીંયા જો તમે ટચ કરવા જશો તો એ ક્યાં જવાનું? વર્તુળની અંદર. એટલે કે વધુમાં વધુ આપણે 2 સ્પર્શક બહારના બિંદુથી જો દોરવા હોય તો વધુમાં વધુ કેટલા સ્પર્શકો આપણે દોરી શકીએ? 2 સ્પર્શકો દોરી શકીએ છીએ. અને આ 2 સ્પર્શકોના માપ પણ સમાન હોય છે. અહીંયા ધારો કે આ બિંદુ છે P, આ બિંદુ છે Q, અહીંયા બહારનું કોઈ બિંદુ છે O, તો OP અને OQ એ બંનેના માપ કેવા હશે? સમાન હશે. કારણ કે બંને સ્પર્શક જુઓ તમે દેખીતી જ જોઈ શકો છો કે બંનેના માપ કેવા છે? સમાન છે. એટલે કે OPનું માપ લઈ લો, એ બરાબર શું થઈ જશે? OQનું માપ. આપેલ રેખા કે છેદિકાને સમાંતર હોય તેવા 2 થી વધુ સ્પર્શક ન મળે. કોઈ રેખા આપેલી હોય અને છેદિકા હોય એની સાથે, વર્તુળની જ વાત છે, અને એમાંથી કોઈ છેદિકા છે તો સમાંતર હોય એ બંને છેદિકા અને રેખા એ બંને એકબીજાને સમાંતર હોય. આ રીતે કોઈ વર્તુળમાંથી છેદે છે કોઈ રેખા, આ રીતનો કોઈ આ રીતની રચના કોઈ થાય છે કે આ કોઈક રેખા છે વર્તુળમાંથી પસાર થતી અને એમાં કોઈક એ રેખા છેદિકા એટલે કોઈ બીજી રેખા એને છેદે છે, એટલે એને આપણે શું કહી શકીએ? છેદિકા. ધારો કે આ L છે અને આ M છે, તો 2 થી વધુ સ્પર્શકો ન મળે. અહીંયા તમને 2 થી વધારે સ્પર્શકો મળવાના નથી. તો ક્લિયર? અહીંયા આ થઈ ગઈ વર્તુળના સ્પર્શકની વાત. હવે વર્તુળનો જે સ્પર્શક છે એના રિલેટેડ આપણે સ્વાધ્યાય 10.1ની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે, ખાલી જગ્યાઓ આપી છે, એ આપણે જોવાની છે. તો સ્પર્શક ઉપરથી આપણે એ વસ્તુ જોઈએ. સ્વાધ્યાય 10.1 પહેલો પ્રશ્ન છે આપણો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો હમણાં જ આપણે જોયું વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળ જે છે એનો સ્પર્શકની વ્યાખ્યા આપણે અમે શું કહ્યું કે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ એમાંથી પસાર થતી રેખા જેને આપણે શું કહીએ છીએ? સ્પર્શક. તો હવે વર્તુળ ઉપર તો કેટલા બિંદુઓ આવેલા છે? વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુઓ છે. તો આ અસંખ્ય બિંદુ દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક પસાર થઈ શકે છે. તો અસંખ્ય બિંદુઓમાંથી સ્પર્શક કેટલા હોય? અસંખ્ય સ્પર્શક દોરી શકીએ આપણે એના પરથી. આ વર્તુળ છે, આના ઉપર તમે જાણો છો કે અસંખ્ય બિંદુ આવે, દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક તમે દોરો આ રીતે. તો અસંખ્ય બિંદુઓમાંથી અસંખ્ય સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. પણ હા, તો એની સ્પર્શક કેટલા હોય? તો સ્પર્શક કેવા હશે? અસંખ્ય. એનું રીઝન શું છે? કારણ કે આપણે જાણીએ છીએ કે વર્તુળની વ્યાખ્યા જ તમને શું કહે છે કે નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો, સમતલ પરના બિંદુઓનો સમૂહ અથવા તો બિંદુઓનો ગણ, જેને આપણે શું કહીએ છીએ? વર્તુળ. તો અસંખ્ય બિંદુઓનો ગણ એટલે એના પર અસંખ્ય બિંદુઓ છે. તો અસંખ્ય બિંદુઓમાંથી પસાર થતા સ્પર્શકની સંખ્યા પણ કેટલી હશે? અસંખ્ય. તો આનો આન્સર એ થશે કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે, અને એનું કારણ હોય તો એ છે આપણા વર્તુળની વ્યાખ્યા. હવે ખાલી જગ્યા સેકન્ડ નંબરનો પ્રશ્ન છે તમારો, ખાલી જગ્યા પૂરો. તો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક બિંદુને આનાથી ઊંધો પ્રશ્ન તમે કહ્યો છે. અહીંયા આપણે શું કહ્યું હતું? વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. અહીંયા સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે એટલે કે વર્તુળ ઉપર આ એક બિંદુ છે એમાંથી આપણે કોઈ સ્પર્શક દોરીએ છીએ તો એ એક જ બિંદુને છેદવાનો છે. ક્લિયર? સ્પર્શક જે છે એ એક જ બિંદુને છેદવાનો. કોઈ 2 બિંદુઓમાંથી જો પસાર થશે કોઈ રેખા આ રીતની, તો એને આપણે છેદિકા કહીએ છીએ. આ રીતે કોઈ બિંદુ છે અહીંયા આમ પસાર થાય છે કોઈ રેખા, તો આને છેદિકા કહેવાય, એને સ્પર્શક કહેવાશે નહીં. સ્પર્શકમાં એક અને માત્ર એક જ બિંદુમાં છેદશે. 2 બિંદુમાંથી છેદશે તો એને આપણે સ્પર્શક નથી કહેતા, એને આપણે શું કહીએ છીએ? છેદિકા. તો અહીંયા તમને પ્રશ્ન એવું પૂછ્યો, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો એક બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય, એટલે અહીંયા એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એક જ, અથવા જો બીજો શબ્દ આપવો હોય તો આપણે અનન્ય બિંદુમાં પણ કહી શકીએ. અનન્યનો મિનિંગ શું થશે? એક અને માત્ર એક જ. આ ખાલી જગ્યા છે, કદાચ ઓપ્શનની અંદર તમને પૂછ્યું હોય કે 2, એક અને માત્ર એક જ, અનન્ય, અને ડી ઓપ્શન તમને આપેલો હોય કે બી અને સી બંને,
तो आनी अंदर बी और सी बने, कारण के बने शब्दों एक ज छे, एक अने मात्र एक ज अने अनन्य पण आपणे कही शकीए। तो स्पर्शक वर्तुळने एक अने मात्र एक ज बिंदुमां छेदे। सेकंड नंबरनुं कि वर्तुळने बे बिंदुमां छेदती रेखाने खाली जग्या कहे छे। हमणां ज मैं कह्युं जो एक बिंदुमांथी पसार थती कोई रेखा होय तो एने आपणे शुं कहीए छीए? स्पर्शक। परंतु आ रीतना कोई बे बिंदुओ आपेला छे, एमांथी पसार थती कोई रेखा होय तो एने आपणे शुं कहीए छीए? छेदिका। बे बिंदुमांथी जे पसार थाय एटले के वर्तुळना बे बिंदुओने छेदे तो एने आपणे शुं कहीए छीए? छेदिका कही शकीए आपणे एने। नेक्स्ट, वर्तुळनी छेदिकाने समांतर होय तेवा वधुमां वधु खाली जग्या समांतर स्पर्शक होय तो वर्तुळ जे छे एनी अंदर तमने शुं कह्युं छे? छेदिकाने समांतर होय। तो पहला तो आपणे जाणीए छीए कि वर्तुळनो स्पर्शक एक ज बिंदुमां छेदे। हवे छेदिका होय तो एना एक केटला बिंदु आवेला होय? बे बिंदुमांथी पसार थती होय त्यारे ज आपणे एने छेदिका कहेता होय। तो बे बिंदुमांथी वधुमां वधु केटला वर्तुळ स्पर्शक आपणे दोरी शकीए समांतर? तो बे ज, कारण के बिंदुओ वर्तुळनो स्पर्शक बनवा माटे एक ज बिंदुनी जरूर छे। छेदिकानी अंदर केटला बिंदुओ छे? बे। तो इज डायरेक्टली आपणे कही शकीए कि छेदिकाने समांतर होय तेवा वधुमां वधु बे समांतर स्पर्शक दोरी शकाय। जेम के आपणे विचारीए कि आ रीते कोई वर्तुळ छे, एनी कोई छेदिका लईए आपणे। आ रीते कोई छेदिका छे, वर्तुळमांथी पसार आ रीते कोई छेदिका छे, तो आ बे बिंदुओ छे तो आपणे आ रीते बे बिंदुओ बे स्पर्शको दोरी शकीए। क्लियर? एटले के वधुमां वधु केटला स्पर्शक दोरी शकाय? बे। बराबर। नेक्स्ट, फोर्थ नंबर, वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदुने खाली जग्या कहे छे। वर्तुळ परनुं कोई बिंदु अने स्पर्शकनुं बिंदु, एटले आ वर्तुळ परनुं कोई बिंदु छे एमांथी कोई स्पर्शक पसार थाय छे तो आ जे स्पर्शक छे, जे रेखा छे ए वर्तुळने शुं थाय छे? स्पर्श थाय छे। क्यां स्पर्श थाय छे? वर्तुळ परना कोई बिंदु पर। तो स्पर्श थती रेखा वर्तुळ परना कोई बिंदुने स्पर्श थाय छे तो ए बिंदुने आपणे शुं कहीशुं? स्पर्श बिंदु। आने शुं कहेवाशे? स्पर्शक बिंदु। ए बिंदुनुं नाम आपणे शुं कही शकीए? स्पर्शक बिंदु। क्लियर थई गई? कि स्पर्शक वर्तुळने एक अने मात्र एक ज बिंदुमां छेदे। बीजी वस्तु, वर्तुळने बे बिंदुमां छेदती रेखाने शुं कहे छे? छेदिका। अने जो एक बिंदुमां छेदतो होय तो एने शुं कहे छे? वर्तुळनो स्पर्शक। वर्तुळनी छेदिकाने समांतर होय तेवा वधुने वधु केटला समांतर स्पर्शक दोरी शकाय? तो वधुमां वधु बे समांतर स्पर्शक दोरी शकाय। फोर, वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदुने शुं कहे छे? स्पर्श बिंदु कहे छे। तो आ थई गयो फर्स्ट अने सेकंड नंबर। हजी आपणे जोईए थर्ड अने फोर्थ। एक्जाम्पल नंबर 3, 5 सेंटीमीटर त्रिज्यावाळा वर्तुळना कोई बिंदु पी आगळ दोरेल एक स्पर्शक PQ केंद्र ओ मांथी पसार थती रेखाने Q बिंदुए छेदे छे। OQ बराबर 12 सेंटीमीटर होय तो PQ नी लंबाई शोधो। हवे रकम वांच्या पछी सीधो कहीं आवशे? आपणे एना माटे शुं करवुं पड़शे? एनी आकृति जे वस्तु तमने अहींया कही छे ए प्रमाणे आपणे आकृति ड्रो करता जईशुं तो आनी समज पड़शे। तो पहेलुं स्टेटमेंट तमने शुं आप्युं छे कि 5 सेंटीमीटर त्रिज्यावाळा, एटले के बिंदु त्रिज्या कोने कहेवाय? जे वच्चे बिंदुनुं सेंटर छे ए सेंटरथी आपणे कोईक बिंदु लईए वर्तुळ परनुं, जेने आपणे शुं कहीए छीए? त्रिज्या। धारो के आ छे आपणुं 5 सेंटीमीटर अंतर अंदाजे लीधुं छे तो 5 सेंटीमीटर वर्तुळ जे आ छे आपणे अहींया ड्रो करीए। तो आ थई गयुं 5 सेंटीमीटर वाळुं, एटले के 5 सेंटीमीटर त्रिज्यावाळुं एक वर्तुळ। तो अहींया आ जे बिंदु छे एने आपणे शुं कहीए छीए? C, अथवा तो अहींया तमने शुं कह्युं छे? दोरेल एक स्पर्शक PQ केंद्र O कह्युं छे, एटले आने आपणे O लई लईए केंद्र। आगळ वर्तुळना कोई बिंदु P, એટલે વર્તુળ પરનું કોઈ બિંદુ લેવાનું છે P, તો આ છે P અને ત્યાંથી આપણે શું દોરવાનું છે? કોઈ એક સ્પર્શક PQ, એટલે ત્યાંથી એ બિંદુમાંથી પસાર થતો કોઈ એક સ્પર્શક દોરવાનું છે આપણે, તેમાંથી પસાર થતો આ કોઈક આપણે સ્પર્શક દોરી દીધો। ક્લિયર? સ્પર્શક PQ એટલે કે આ જ્યાં છે આ બિંદુ આપણે લઈ લઈએ Q બિંદુ, એટલે આ PQ એ શું થાય કે વર્તુળનો સ્પર્શક કેન્દ્ર O છે એમાંથી પસાર થતી ઓમાંથી 5 સેન્ટીમીટર વાળો બિંદુ P અને એમાંથી એ આખું એક વર્તુળની રચના કરી, એટલે આ રીતની રચના થાય છે। ઓમાંથી પસાર થતી રેખાને કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, એટલે અહીંયાથી પસાર થતી રેખાને એ શું કરે છે? Q બિંદુમાં છેદશે।
એટલે આ રીતની કોઈ રચના થશે। આ બિંદુ O, આ બિંદુ P અને આ બિંદુ Q। એટલે રકમની અંદર જે વસ્તુ કહી હતી એ બધી જ વસ્તુ આપણે અહીંયા ઇન્ક્લુડ કરી કે 5 સેન્ટીમીટર વાળું વર્તુળ છે, એટલે કે જે કેન્દ્ર છે ત્યાંથી 5 સેન્ટીમીટરનું કોઈ અંતર લેવાનું છે અને વર્તુળ દોરવાનું છે। ત્યારબાદ વર્તુળ પરનું કોઈ બિંદુ P આપણે લેવાનું છે। અહીંયાથી તમે આ બિંદુ અહીંયા લેશો P, તો પણ આ કેટલું અંતર થવાનું 5 સેન્ટીમીટર। એટલે બધેથી એક ત્રિજ્યા કેવી થવાની સમાન। હવે આ જે બિંદુ P છે વર્તુળ પરનું, એમાંથી કોઈક સ્પર્શક PQ પસાર થાય છે, એટલે આ સ્પર્શક આપણે PQ લીધો। ત્યારબાદ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છે, એટલે ઓમાંથી કોઈ રેખા પસાર થાય છે, એ આ બંનેનું જે છેદબિંદુ છે સ્પર્શક અને ઓમાંથી પસાર થતી કોઈ રેખા, એ છેદબિંદુ શું આપ્યું છે? Q। હવે તમને આ શું કહ્યું છે? OQ બરાબર 12 સેન્ટીમીટર છે, એટલે O થી Qનું અંતર કેટલું છે? 12 સેન્ટીમીટર। તો PQની લંબાઈ શોધો, એટલે કે આ PQ જે છે એ આપણે શોધવાનું છે। ક્લિયર થઈ ગયું? નીચે તમને ઓપ્શન બી આપેલા છે। A છે 12 સેન્ટીમીટર, B છે 13 સેન્ટીમીટર, C છે 8.6 સેન્ટીમીટર અને D છે વર્ગમૂળની અંદર 119 સેન્ટીમીટર। તો હવે દેખીતી રીતે તમે જોઈ શકો છો કે આ શેની રચના થાય છે? જે OPQ રચાય છે એ કાટકોણ ત્રિકોણ રચાય છે। હવે કાટકોણ ત્રિકોણ માટે તમે ભણેલા છો અગાઉ કે કાટકોણ ત્રિકોણની અંદર તમને કોઈ બે બાજુઓ આપેલી હોય તો એની મદદથી તમે કર્ણ શોધી શકો છો। જો કર્ણ અને કોઈ એક બાજુ તમને આપેલી હોય તો એની મદદથી તમે બીજી બાજુ પણ શોધી શકો છો। પાયથાગોરસનો પ્રમેય, તો પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે? કાટકોણ ત્રિકોણ માટે જે 90 અંશનો કોર્નર અહીંયા બનતો હોય એના માટેની વાત છે। તો પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે? કે બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય છે। તો અહીંયા બસ સેમ કન્ડિશન એ જ રહી છે। OQનો વર્ગ પ્લસ PQનો વર્ગ બરાબર શું થઈ જશે? OQનો। OPનો વર્ગ પ્લસ PQનો વર્ગ બરાબર શું થઈ જશે? OQનો વર્ગ। તો અહીંયા લખીશું આપણે ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ બને છે। હવે કાટકોણ ત્રિકોણ બનતો હોય તો એના માટે આપણે યુઝ કરીએ છીએ માટે પાયથાગોરસ પ્રમેય પરથી। તો પાયથાગોરસ પ્રમેય પરથી આપણે શું લખી શકીએ? OPનો વર્ગ પ્લસ PQનો વર્ગ બરાબર OQનો વર્ગ। એટલે તમને એક બાજુ આપી દીધેલી છે, એક કર્ણ આપી દીધેલું છે, તો એની મદદથી તમે બીજી બાજુ જે મોટી બાજુ છે એ તમે શોધી શકો છો। તો OPનું માપ તમને આપેલું છે, કેટલું છે? અહીંયા આપણે લખીશું કે અહીં ત્રિજ્યા OP બરાબર કેટલું છે? 5 સેન્ટીમીટર અને OQ બરાબર 12 સેન્ટીમીટર અને PQ બરાબર એ આપણે શોધવાનું છે। તો OP કેટલું છે? 5 સેન્ટીમીટર, તો આ 5નો વર્ગ, PQ આપણે શોધવાનું છે એટલે PQનો વર્ગ એમના એમ રાખીશું। OQ કેટલું છે? 12 સેન્ટીમીટર, તો 12નો વર્ગ। હવે સિમ્પલ તમે વર્ગ કરી દો, 5નો વર્ગ 5 25, PQનો વર્ગ બરાબર 12નો વર્ગ, 12 ગુણ્યા 12 કરશો એટલે કેટલા મળશે? 144। PQ શોધવાનો છે તો અચર બધા એક બાજુ કરો તો બરાબરની સામે લઈ જાઓ, 25 સ્થાન બદલશે તો નિશાની બદલાશે। તો PQનો વર્ગ બરાબર 144 માઇનસ 25। PQનો વર્ગ સિમ્પલ, હવે બાદબાકી કરો, 144માંથી 25 જશે એટલે કેટલા બચવાના? 119। 25 બાદ કરવાના છે, 4માંથી 5 નહીં જાય એટલે અહીંયા વધશે 3, આ 14, 14માંથી 5 જશે એટલે 9, 3માંથી 2 જશે એટલે 1 અને 1 નીચે એટલે 119 મળશે આપણને। તો PQનો વર્ગ બરાબર 119। 119નું વર્ગમૂળ નીકળવાનું નહીં અને વર્ગ PQ આપણે PQનું માપ જરૂર છે, PQ શોધવાના છે, તો વર્ગ દૂર કરવો હોય તો બરાબરની સામે શું ચડશે? વર્ગમૂળ। તો PQ બરાબર આપણે શું લખી શકીએ? વર્ગમૂળ 119। 119નું વર્ગમૂળ નીકળવાનું નહીં અને આપણે ઓપ્શનની અંદર પણ તમે જુઓ, ઓપ્શન D તમને આપેલો છે વર્ગમૂળની અંદર 119, તો અહીંયા વિકલ્પ D સાચો છે। ક્લિયર થયું? સ્પર્શક અને કેન્દ્ર એમાંથી પસાર થતું કોઈ બિંદુ P, ઓમાંથી
5 સેન્ટીમીટરની કોઈ ત્રિજ્યા અને ઓમાંથી પસાર થતી કોઈ છેદિકા અને એ જ્યાં છેદે છે સ્પર્શકને એ બિંદુ છે ક્યુ, એની મદદથી રચાય છે કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ રચાય ત્યારે પાયથાગોરસનો પ્રમેય ત્યાં હોય અને પાયથાગોરસની પ્રમેયની મદદથી આપણે બીજી બાજુનું માપ શોધ્યું કે PQ બરાબર કેટલું મળે છે? વર્ગમૂળની અંદર 119 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. એક વર્તુળ દોરો. તમને કહ્યું છે શું એક્ઝામ્પલ નંબર 4 ની અંદર કે એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય તે બે રેખાઓ દોરો જે પૈકી કન્ડિશન તમને શું આપે છે કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી જે બને છે એ વર્તુળની છેદિકા હોય. તો જે વસ્તુ તમને અહીંયા કહી છે એ પ્રમાણે આપણે અહીંયા ડ્રો કરતા જઈએ. પહેલાં તમને શું કહ્યું છે કે એક વર્તુળ દોરો. તો આપણે એક વર્તુળ દોરીએ અહીંયા. તો આ છે એક વર્તુળ. વર્તુળના સમતલમાં કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. તમને શું કહ્યું છે? વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખા એટલે કોઈ એક રેખા લેવાની છે અને એને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરવાની છે. તો પહેલાં તો આપણે કોઈ એક રેખા લઈ લઈએ અહીંયા. ધારો કે આ રેખા છે P, બરાબર. કન્ડિશન તમને શું કહ્યું છે? કોઈ એક રેખા લેવાની છે. હવે એ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરવાની છે. પણ એ બે રેખાઓ કેવી હશે? તો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય. બે રેખાઓ જે છે એ પૈકી એક શું હોય? વર્તુળનો સ્પર્શક હોય. વર્તુળનો સ્પર્શક એટલે ધારો કે આ બિંદુ છે P અને એ બિંદુમાંથી પસાર થતી કોઈ એક રેખા જેને આપણે શું કહીએ છીએ? વર્તુળનો સ્પર્શક. હવે આને લઈ લઈએ. આ બિંદુ નથી લેવા આપણે, અહીંયા આ રેખા છે Q. તો આ જે બન્યું એ શું રચાયું? વર્તુળનો સ્પર્શક બની ગયો. અને બીજી વર્તુળની છેદિકા હોય. વર્તુળની છેદિકા કેટલા બિંદુમાં હોય? બે બિંદુઓને છેદે. તો ધારો કે અહીંયા આપણે લઈ લઈએ આ બિંદુ છે A અને આ બિંદુ છે B. હવે A અને B બે બિંદુમાંથી પસાર થતી કોઈ આપણે રેખા દોરીએ તો આને શું કહેવાશે? છેદિકા. PQ. આને આપણે લઈએ નામ R. બીજી વર્તુળની છેદિકા હોય તો છેદિકા પણ આપણે મળી ગઈ. તો બસ આ કન્ડિશન તમારે દોરવાની છે કે એવું વર્તુળ દોરવાનું હતું કે જેની અંદર કોઈ એકના સમતલની અંદર કોઈ એક રેખા લેવાની હતી અને એ રેખા પાછી બીજી બે રેખાઓને સમાંતર હોય તે હવે દોરવાની હતી. એ પૈકી તમને શું કહે છે કે એક રેખા એમાં જે બે સમાંતર રેખાઓ બને છે એમાંથી એક રેખા એવી હોય કે જે વર્તુળનો સ્પર્શક હોય અને બીજી રેખા એવી હોય કે જે વર્તુળની છેદિકા હોય. તો આપણે પહેલાં શું લીધું? વર્તુળ ડ્રો કર્યું. હવે વર્તુળ પર કોઈ એ સમતલની અંદર જ આપણે કોઈ એક બીજી રેખા લેવાની છે અને એ રેખા એવી રીતે લેવાની છે કે એમાંથી બે જે રેખાઓ મળે છે એ કેવી હોય? એને સમાંતર હોય. તો આ બે રેખા એકબીજાને કેવી છે? સમાંતર. આ રેખા જે P દોરી એના સમાંતરમાં જોઈએ તો આ બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર. સમાંતર કોને કહેવાય? કે આ જે રેખાઓ બંને છે ત્રણે ત્રણ રેખાઓને જો આ સાઈડ લંબાવવામાં આવે તો ક્યાંય આગળ જતાં એ છેદવાની નહીં. જો છેદે તો એને સમાંતર રેખાઓ કહેવામાં આવશે નહીં, એ છેદિકા થઈ જશે. તો આ જે રેખા છે એને સમાંતર કહી શકાય. જો પેલી સાઈડ એને લંબાવવામાં આવશે તો ક્યાંય બી તમે અનંત સુધી લઈને જશો તો પણ એ રેખા એકબીજાને છેદવાની નહીં. એકબીજાને છેદે નહીં તો એનો મિનિંગ શું? એકબીજાને પેરેલલ ગોઠવાયેલી છે એટલે કે કેવી છે? એ સમાંતર છે. એ જ રીતે આપણે P ને સમાંતર R લઈ લઈએ. રેખા Rનો વિચાર કરીએ તો P અને R એ બંને પણ કેવી છે? એકબીજાને સમાંતર છે. P ને તમે આગળ વધારશો, Q R ને પણ આગળ વધારશો તો ક્યાંય એકબીજાને છેદવાની નથી. તો કન્ડિશનો તમને બે આપેલી હતી કે કોઈ એક રેખાને સમાંતર હોય તે બે રેખાઓ દોરવાની છે. એટલે કોઈ એક રેખા આપણે પહેલાં P લીધી, વર્તુળ દોર્યું, વર્તુળ પછી આપણે કોઈ એક સમતલની અંદર રેખા P લઈ લીધી. હવે એ રેખા જે P છે એને સમાંતર બે રેખાઓ દોરવાની. તો આ થઈ ગઈ બે સમાંતર રેખાઓ Q અને R. પણ એ Q અને R એવી રીતે દોરવાની જેમાંની કોઈ એક રેખા છે એ વર્તુળનો સ્પર્શક હોય. એટલે આપણે Q રેખા જે દોરી એ શું હતું? વર્તુળનો સ્પર્શક. અને બીજી કોઈક રેખા એવી દોરવાની હતી કે જે શું હશે? વર્તુળની છેદિકા. વર્તુળની છેદિકા એટલે યાદ રાખવાનું કે એ બે બિંદુમાં છેદતી હોય. વર્તુળનો સ્પર્શક, તો વર્તુળનો સ્પર્શક એ વર્તુળને માત્ર ને માત્ર એક બિંદુની અંદર છેદતો હોય તો એને આપણે કહીએ છીએ વર્તુળનો સ્પર્શક. વર્તુળ પરના કોઈ બે બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા હોય તેને આપણે શું કહીએ છીએ? છેદિકા. કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખા હોય તેને આપણે શું કહીએ છીએ? વર્તુળનો સ્પર્શક. તો અહીંયા જુઓ બિંદુ A અને B એ વર્તુળમાંથી પસાર થતી કોઈ રેખા છે જેને આપણે R નામ આપ્યું. તો આ બે બિંદુમાંથી પસાર થાય છે તો આને શું કહેવાશે? છેદિકા. અને આ એક જ બિંદુમાંથી પસાર થાય તો એને શું કહે છે? વર્તુળનો સ્પર્શક. ધારો કે એ બિંદુ C માંથી પસાર થાય છે તો બિંદુ C એ આપણા માટે શું થઈ ગયું? C બિંદુ સ્પર્શ
બિંદુ, આને આપણે સ્પર્શ બિંદુ કહી શકીએ. ક્લિયર થઈ ગયું? તો અહીં રેખા પી એ આપેલી સમતલની કોઈ રેખા છે અને રેખા ક્યુ એ વર્તુળનો સ્પર્શક છે, રેખા આર એ વર્તુળની છેદિકા છે અને રેખા પી એ રેખા ક્યુ અને રેખા આર બંનેને કેવી છે? સમાંતર છે. તો એ કન્ડિશન આપણે લખી શકીએ અહીંયા કે અહીં રેખા પી એ સમતલ પરની કોઈ રેખા છે. ક્લિયર? આપેલી કોઈ એ રેખાને સમાંતર હોય તો બે રેખા દોરવાની છે. તો રેખા પીને સમાંતર બે રેખાઓ ક્યુ અને આર છે, જે પૈકી રેખા કઈ છે? રેખા ક્યુ એ વર્તુળનો સ્પર્શક છે અને રેખા આર એ વર્તુળની છેદિકા છે. આ કન્ડિશનો તમારે લખવી જ પડે, કારણ કે આમાંથી વર્તુળનો સ્પર્શક કયો કહેવાશે, વર્તુળની છેદિકા કઈ કહેવાય, એ વસ્તુ અહીં આપણે ક્લિયર કરી. પહેલાં તો વર્તુળ દોરવાનું કહ્યું હતું, વર્તુળ દોર્યા પછીની આ કન્ડિશનો કે અહીં રેખા પી એ સમતલ પરની કોઈ રેખા છે, ત્યારબાદ રેખા પી એ સમાંતર બે રેખાઓ ક્યુ અને આર છે, એટલે કે રેખા જે પી લીધી એને સમાંતર બે રેખાઓ આપણે દોરવાની કહી હતી, તો બે સમાંતર રેખાઓ કઈ છે? તો ક્યુ અને આર છે. ત્યારબાદ જે પૈકી રેખા ક્યુ એ વર્તુળનો શું છે? સ્પર્શક છે અને રેખા આર એ શું છે? વર્તુળની છેદિકા છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ આખું? અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 છે એ કમ્પ્લીટ થાય છે અને એ સિવાય આજનો વિડીયો જે છે આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વર્તુળની અંદર આગળ વધીશું. થેન્ક યુ.